જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ આપણે આપણી ગૌશાળાએ આવી ગયા છીએ. તો આજે ભાઈ આપણી ગૌશાળામાં આવી રહ્યા છે નવા મેમ્બર, એ હું તમને આગળ બતાવીશ. તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. અને પાછું આપણે જે વાડો કરેલો છે તો એની પણ શરૂઆત કરી દીધી છે ધીમે ધીમે ગાયો અને વાસળીઓ રાખવાની. તો એ પણ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતના સુવિધા કરી છે તે. ગૌશાળામાં નવી ગાય આવી રહી છે, એનું આગમન કરવા માટે બધી ગાયો જે કેમ આ સાઈડ મોઢા રાખી અને ઊભી છે, કેમ કે એને પણ ખબર પડી ગઈ કે એની આરે એક માણસ એટલે માણસ શું છે, એક ગાય જોડાઈ રહી છે. અને જો અત્યારમાં સામેથી આવી રહ્યો છે બોલેરો, આવી ગયો. વાડો કર્યો છે અને વાડાની સાથે સાથે પપ્પા અને આપણા ઋષિતા દીદી અહીંયા કરી રહ્યા છે જાળી ફિટિંગ. જો સડ્યું છે. અત્યારમાં જો આજે પણ આપણે ગૌશાળાએ આવી ગયા છીએ અને અત્યારમાં બધી ગાયોનો મિલ્કિંગનો સમય થઈ ગયો છે. તો અત્યારમાં બધી ગાયોનો મસ્ત મિલ્કિંગ કરે છે. અને જો આપણે બધી નિરણ અંદર ખડકવાની છે તો જે ગાયોનો વાડો છે એમાં નાખી દીધું, કેમ કે હજી ગાયોને આપણે છૂટી નથી કરતા. અને જો આ વાસળી પતલી થઈ ગઈ લાગે. અહીંયા જો કોરી છે અને સામે બધી વાસળીઓ મસ્ત નિરણ નીરી દીધી તો ખાય છે. અને આખો દિવસ આવી રીતના કંઈક વાડામાં રહે છે. અને મમ્મીએ અંદર ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. અને સાંજનો નજારો જો એકદમ મમ્મી પાસે દેવકી ગઈ છે, કેમ કે એને ખંજવાળે નહીં બહુ, એટલે બહુ જ ગમે. અને ખંજવાળે ન ખંજવાળે એટલે તોય વારો પડી જાય. મમ્મી માથાવાળે કરી દે આપણને, ખંજવાળગી નહીં તો એને પેટમાં માથું મારી જાય. કા દેવકી? હા, તો કેવી શાંત ઊભી રહેશે. ખંજવાળે રાખો ને તો એને કાંઈ ન માનતો આવે, તો એ મજા જ આવ્યા કરે દેવકીને. આનો નજારો કંઈક આવો છે. અને વરસાદ ચાલુ થવાનું તૈયાર થઈને તો નિરણ ખડકાવાનું કામ કરી દીધું છે ચાલુ. ગાડી આપણી ધોવાઈને આવી ગઈ છે અત્યારે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. હવે અત્યારમાં અમે નીકળીએ. શાંતિથી રહેજો, હંધાય ને પાછા શાંતિથી એકદમ પગી જજો. ગમશે તો નહીં તમારા વિના, તો હવે અમે જઈએ. કેમ કરી ગમાડવું પડશે બેદી. તો અત્યારમાં અમે જઈએ છીએ રાજકોટ, કેમ કે આપણે છે ત્યાં એક્ઝિબિશનમાં સ્ટોલ રાખેલો. તો અત્યારનું નીકળવાનું છે, સાંજનો સમય થઈ ગયો છે. અને મમ્મી બનાવે છે રસોઈ. આપણે જમીન નથી જવાનું, મમ્મીએ તો કીધું પણ નથી જમવાનું. તો કેમ કે મોડું થઈ જાય જમવા રહેશું તો હવે આપણે માતાજીનો દીવો કરીએ અને પછી નીકળી જઈએ અને ગાય માતાના આશીર્વાદ તો. રાજકોટ આપણું એક્ઝિબિશન છે તો ત્યાં જવા માટે તો મસ્ત રેડી થઈ ગયા છે. અને એક્ઝિબિશનનો સમય છે દિવસના 4 થી રાતના 11 સુધી. તો ચલો, તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. જોરદાર તાળીઓ સાથે, કારણ કે આ ગુજરાતી ફિલ્મ જગતની